એક તો અમારો સંબંધ લૌકિક પણ છે, અમે મામા ફઈના છીએ, મારા સગા ફઈબાના દીકરા છે, એટલે એ સંબંધ તો છે જ, પણ અલૌકિક પણ સંબંધ છે કે આપ પણ કથા કરતા હતા, હું પણ કથા કરું છું, આપ પણ માનવતાના કામ કરી રહ્યા છો ને આ બધા સંતો પણ એ જ કામ કરી રહ્યા છે, એક કામ કરી રહ્યા છે માનવતાના. અને મોટામાં મોટું કામ જે એક વખત જાપાનમાં થયું હતું કે એક સાધુના ઉપર કોઈ આક્ષેપ કર્યો, કોઈ દીકરીએ ભૂલ કરી, એને બાળકનો જન્મ થયો અને એક સાધુને ચડાવી દેવા માટે આક્ષેપ કર્યો. છોકરીએ કીધું કે આ બાળકનો બાપ આ સાધુ છે, અને આખું ગામ જે પગે લાગતું હતું માનતા માનતું એ લાઠીને શસ્ત્રો લઈને સાધુને મારવા માટે ગયા. પેલી છોકરીને આગળ કરી અને કીધું કે આ બાળક તારું છે, તારું પાપ છે, તારું બાળક. એમાં મારી દીકરી કહે, અને સાધુ બેઠો તો મારું બાળક છે, ઓ એમ છે, એમ કરીને બાળકને લઈ લીધું, બાળકને સ્વીકારી લીધું. રોજ બાળકને દૂધ પીવડાવે, એનું ધ્યાન રાખે, એનો મોટો કરે, આ બધું કરે. એકાદ વર્ષમાં પેલી દીકરીને પસ્તાવો થયો કે મેં એક સાધુના ઉપર હાલ નાખ્યું. આ બાળક તો એક કોઈ યુવકની સાથે મારો સંબંધ જોડાયો, એને લીધે બાળક, અને એનું નામ લઉં તો ગામ એને મારી નાખે, એટલે મોંઘામાં મોંઘો સાધુ સસ્તો મળે સાહેબ, એટલે મોંઘા મોંઘો હતો પણ આનું નામ આપી દીધું. અને પછી દીકરી બહુ રડી, માફી માંગી, મારી ભૂલ થઈ. ત્યારે એના મા બાપ અને આખું ગામ જાય છે સાધુ પાસે, કીધું કે માફ કરજો સાધુ, આ બાળક તમારું નથી, આ તો આનું છે. એમ છે, લઈ જાઓ. આ જે સ્થિતિ છે. મૂળદાસજીના પ્રસંગમાં પણ આ જ ઘટના ઘટી. કાલ સવારના દાખલાઓ છે આપણે ત્યાં. અને આ ત્રીજો દાખલો કે જે બાળકના બાપનું નામ નથી એનો બાપ ભક્તિરામ. એક મોટી વાત છે, મારા માટે બહુ મોટી વાત છે. તો એવા એક પૂજારીના આ સેવા યજ્ઞમાં આપણે દર્શન કરવા માટે આવ્યા છીએ. મારી ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરું છું. આખો સાધુ સમાજ આપની સાથે છે. નિર્ભય હોઉં હું દેવ સમુદાય, નિર્ભય હોઉં હું દેવ સમુદાય, નિર્ભય હોઉં હું દેવ સમુદાય. જય સિયારામ.